गुरु मिला तो मन सब कुछ मिला, दूजा न मिला को हे सुतवित धारा लक्ष्मी, वो तो घर घर पण हो। ओ हम मानो जात्मा सो हम सतगुरु निशान, ए बने नी करो तुझे कथा, तो बुद्ध थाय निर्वाण। આજે મારા ગુરુ મહારાજની એક નાની ઝૂંપડીમાં સંતો વધાર્યા। આજે 2024 નું એક નવું વર્ષ પણ ચાલુ થયું છે। ખૂબ ચેતન રહેજો હો આ વર્ગમાં। આ ભવિષ્યવાણી પોતાને સાચી છે। खूब चेतीन चालજો। ખરેખર રાતે કેલેન્ડર નતું બતાવતું એટલે ખબર નથી પોચમાં છે। મેં પેલા કેલેન્ડરમાં જોયું નહીં, મોબાઈલમાં જોતો તો મોબાઈલમાં બતાવતું નતું। 12 વાગ્યા પછી રાત્રેનો 2 વાગે મોબાઈલ જોયો ત્યારે ખબર પડી કે ભાઈ પોચમાં છે ને આપણે મહિનો થઈ ગયો। એટલે સવારે 10:30 વાગ્યાની તૈયારી નક્કી કરી તાત્કાલિક બધી फोन કર્યા। એટલે ગુરુ મહારાજના એક આશીર્વાદથી આ બધું ઊભું થયું અને તમે બધા વધાર્યા। ખૂબ ખૂબ વંદન છે, ખૂબ હૃદયના ભાવથી આવકારો। અમારા ગુરુ નિવાસીઓ અબજીરાવ મહારાજ, પીપાજી માનવ સેવામાંથી રમેશરામ મહારાજ, અમારા ગંગારામ સાહેબ, અમારા બાજુમાં અમારા ગુરુભાઈ પ્રસાદગીરી महाराज, संत माता विजया माँ, खालीपुरथी भक्त मंडल अमरा गंगाजी महाराज, अमरा वर्षजी भगत अगाध भक्त मंडल, कापोशी भक्त मंडल अने कोंतावाड़ा भक्त मंडल साहेब अने साबुड़ियाथी अमरा सोमाजी अमरतभाई बधा વધાર્યા। खूब खूब धन्यवाद। खूब हमणे धनुभाई एक वाणी अंदर खाली समझाયું કે વીજળીના ચમકારે મોતી પરોઈ લો, નહીતર અચાનક અંધારામ થાશે। પુરુષ ગણી ન શકે વગીરો। પુરુષ છે ને અભિમાની બહુ હોય, એની અંદર ઈગો બહુ હોય। પુરુષ કોઈ દાડો કોઈના શરણે ન થાય, કારણ કે બાયું છે ને, બાયું એના માથે ધણી છે, બેન્યો છે એના માથે ધણી છે। એટલે ધણીના આશરે બધું કામ થાય છે અને પુરુષના માથે કોઈ ધણી નથી, એટલે પુરુષ જલ્દી સ્પ્લેન્ડર ન કરે। અને જો કરે ને એના ઉપર ધણી આવી જાય ને તો એક પલનો બેડો પાર થાય એમ કહું। અને એટલે પુરુષ ન કરી શક્યો સાહેબ આ વાત સજી કો ઓછો રાખો। પુરુષ આ વાત ન કરી શક્યો કે કેમ કરવું, શું કરવું એમ। આજે બજારમાં હોય કે ગામડામાં હોય, બધી બહેનો ભેળી જ હોય, પણ બહેનો કે લાવો ને ફલાણાની પંચાયત કરો, ઢેકણાની પંચાયત કરો, અને આમાં દિવસ જતો રહે, સ્વાસ્થ્ય જતા આવે। એક જ ગોહિલવાડની સંત માતા, ધર્મ માતા ગંગા સતીએ એવી વાત કરી સાહેબ કે આપણે કોમ નહીં ઓછું છે। ई वक्त माथी 450 वर्ष पहलानी बात कि अपनी पासे कोम से ओछું कोई ढोर नहीं, कोई जमीन अपनी पासे એટલી બધી નથી, तो દિવસે ખાલી રોધવાનું હોય, કપડો બપડો ધોઈને પછી બેહી રહેવાનું હોય, હોજે પાછું રોધવાનું, ખાઈને હોઈ જવાનું હોય, તો વચલો ટેમ સહી જો કાઢવો એમ। એકબીજાની નિંદા કરવી, આ કોણથી વળવું, મુખેથી નિંદા કરવી, ઓખેથી ખોટું જોવું, એના કરતી લાઈન થોડુંક આપણે કોક ગણિત કરીએ। મેદાનમાં આવી સાહેબ એમની
વડારણ જે હંગાથી આયેલા હતા પાનભાઈ અને બે જણાને કીધું કે આપણે બે જણા ખોટી ચર્ચાઓ કરીએ, આ વખેથી કોક પેલું આવું છે, નાર્યું આવું છે, આમ છે, આ બધું વખોથી જોવન જીભથી વાણીથી ખોટા દોષ લાગે, એના કરતી આપણે આપણી અંદર તપાસ કરીએ. એટલે એને નાડી જોઈ સાહેબ. પેલા વૈદો નતા, ડોક્ટરો આવા થર્મોમીટર વાળા નતા ને, એટલે હાથની નાડી ઉપર તમે જોવો ને, હાલ બીમાર થો ને એટલે ડોક્ટર પાસે એટલે ડોક્ટર પેલી નાડી હોય પકડે, કોનમાં એના ભૂંગળા ઘાલે અને હૃદય ઉપર ધબકારા હોય, પકડે હાથ હૃદય ઉપર મૂકે અને કોનથી હોભળે. આ ત્રણેયનો એક સરવાળો મેરી નાડી તપાસે કે 1 મિનિટમાં 16 શ્વાસ આવે છે. 16 ની ગણતરી મારે, 1 કલાકમાં 900 થાય, 12 કલાકમાં 10,800 થાય અને 24 કલાકમાં 21,600 શ્વાસ આ શરીરમાં આવે. તારા મૃત્યુ લોકનું જીવન ચાલુ છે. તમે આ મૃત્યુ લોક ન સમજતા. આ જગતનો જે મૃત્યુ લોક છે ને, એ તો સંસાર છે, એ નાશવંત છે એમ કહું. પણ આ મૃત્યુ, આ શરીરનું જે મૃત્યુ છે ને ચાલુ છે. અને આ મૃત્યુ લોકમાં 21,600 વખત 24 કલાકમાં શ્વાસ આવે ત્યાં તો આપણું શરીર રહેશે એમ કહું. કોઈ ભગવાન તમને નહીં જીવાડતો, કોઈ માતાએ તમને જીવાડતી નહીં એમ કહું. તમે જેના ભરોસે બેસી ગયા એ તો ભરોસો મોડે રાખવાની વાત છે એમ કહું. એ ગમે એટલું ધોળી તૂટીને મરી ગયા હો ને તો એ શ્વાસ નહીં આપી શકે બીજો. એ શ્વાસ તમારી અંદર છે. એટલે ગંગા સતી અંદર ડૂબકી મારી કે 21,600 શ્વાસ શરીરમાં આવે છે ને, એ આપણી અંદર આવે છે. એ આવે છે. હવે ચોથી આવે છે, એનું મારે ઊંડું ઉતરવું છે. એટલે બે જણને અભ્યાસ ચાલુ કર્યો અને શ્વાસ ગણ્યા ને એટલે કમ્પ્લીટ 21,600 નો સરવાળો માર્યો અને કીધું ને કે 21,600 ને કાળ થાય છે. એક શ્વાસ તમે બોલો એટલે બહાર ખોટો જાય, તમે હોફળો એટલે તમારું ધ્યાનમાં શ્વાસ જાય, એ ખોટો જાય. મુખથી નિંદા કરો, ખોટું જાય. આ બધા ખોટા વાપરી રહ્યા છે એમ કહો. પછી એ ગમે એટલા ભોડક ફૂટશો ને તો માતાજીઓ કોઈ નહીં કરે. આ સીધી હકીકત વાત કરું. અને ઊંડે ઉતર્યું, ત્યાંનો ઊંડો ઉતરવાથી એના અંદર અભ્યાસ થયો કે આ શ્વાસ છે ખરો, પણ કના આધારે? શ્વાસ પોતાનો નહીં રહ્યો, તમારો નહીં. અને તમારો હોય ને તો એ તમારું કીધું કરે. તમારો હોય તમારું કીધું કરે, પણ તમારો નહીં એટલે કોકના આધારે છે. એટલે કોક એને લઈ ગયું છે અને કોક લાવે છે. આ ગણતરી કરી કે કોણ લાવે છે કે શ્વાસ જો રહેશે તો શ્વાસ વિશ્વાસમાં રહેશે. વિશ્વાસ, શ્વાસનું ઘર વિશ્વાસમાં છે. તો કે વિશ્વાસ શેમાં છે? તો ઠેક ભૂમિકામાં જાજો, લક્ષ્ય રાખશો અને કદાચ આના પર તમે તો ચાલશો ને તો તમારે જો પગે લાગવાય નહીં જવું પડે. હું એમ કહું, તમે તાર મંદિરો બનાવજો, આરતીઓ કરજો, બધું કરજો, ના નહીં હો, પણ તમે જો અંદર ઉતરશો ને એટલે બધું અંદર આવી જાય એમ કહું. તો કે આ વિશ્વાસ છે, એની અંદરથી શ્વાસ આવે છે. પણ આ વિશ્વાસ કયો રહેશે? તો વિશ્વાસ વચનમાં રહેશે. વચનની મેળ, વચને બધો ભયો પ્રકાશ. 14 લોકમાં હે વચન રમી રહ્યો છે. અને વચન કની પાસે છે ખબર છે? એમ ન સમજતા ડેકલું વગાડે ભૂવા પાસે છે. વચન કોઈ હરિ, ગુરુ અને સંત પાસ. હરિ હોય તો એની ભરી એટલે પરમાત્મા, અને ગુરુ એટલે તમને સાચી દિશા આપે એ, અને સંત એટલે તમને સત્ય તરફ લઈ જાય રહ્યો. આ ત્રણેયની જ પાસે છે આવ્યો એમ. એ લાખા આપણા ગુરુજીએ સૃષ્ટિ રચાઈ. લાખાને લોયણ વાત કરે. આ નિજાર ધર્મની વાત કરું હું તમને. લોયણ લાખાને વાત કરે હે કી લાખા આપણા ગુરુજીએ સૃષ્ટિ રચાઈ. અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ, 5 તત્વથી શરીર બંધાણું. એની અંદરથી 3 ગુણ પ્રગટ થયા, રજોગુણ, તમોગુણ અને સતોગુણ.
8 આ અષ્ટકુળ પર્વતમાંથી 9 કુળ નાગ 9 પુણ્ય વાળો સાહેબ હું તમને હાલ બતાવું ડિસ્કવરી જોવા જાઓ તો કદી પત્તો નહીં લાગે એમ કહું આ હોયથી તમે 4 વર્ષ થઈ રહ્યા ઓખોથી 2 નાસિકાથી સાહેબ શ્વાસ આવે 4 મુખથી બોલાય 5 કોનથી 2 હોળાય 7 એક લિંગનો દ્વાર અને એક ગુદાનો દ્વાર આ 9 કુળ અને 9 કુળ તમને જપ્પા દેતા નહીં એમ કહું આ તમને આખા વિશ્વમાં જપ્પા ન દેતું હોય ને તો આ 9 કુળો જ નહીં જપ્પા દેતા અને એટલે ભગવાને કાળી નાગને નાખ્યો હતો અને આરતીમાં આપણે માતાજીની ગાતા ને એમાં એમ કહે છે કે 9 કુળ નાગ નાખ્યો એ હવે એમાંથી તો કદાચ બહાર નીકળી જવું હોય તો આ વચન કની પાસે છે તો વચન ક્ષમા છે એ વચનનો કોઈ અધિકારી મળી જાય ને એટલે ઈ પાનભાઈના ભજનમાં એવું કહે કે કમી કોઈ બની જો સતવચનના અધિકારી કેવું વચન સતવચન હવે આ વચન સત્યમાં રહેશે અને સત્યથી આગળ હે હરજી બીજું કોઈ નહીં એમ કહું રામદેવ પીર વાત કરે હરજીને એ હરજી હવે સત્યથી આગળ બીજું કોઈ નથી આ સત્યથી બધું જુદું છે સત્યથી 14 બ્રહ્માંડ રચાણા સત્ય 14 લોકમાં રમી રહ્યું છે સત્યના આધારે વચન છે વચનથી વિશ્વાસ છે વિશ્વાસથી સાહેબ શ્વાસ છે અને શ્વાસની અંદર પ્રાણ છે પ્રાણમાંથી મન ઊભું થયું છે હવે આ મન ઠેકાણે પાડવું હોય તમારે કેટલી ભૂમિકા પકડવી પડે બગા પાડે કોઈ મળતો છે એટલે જારે દાનારી ખબર પડી ને એટલે તોરલના હાથ જોડીને કહેવા માંડ્યો રોઈ રોઈ કને ભોલાવો આવા દુઃખ રે કની રાગ લગાવો એ જેમ જાડે તો કે છે એ મોલ્યો રુધિયો રૂવે ને મોલ્યો આ ભીતર દળે રેજી આ વાત કોઈ સમજવા માંગતું નહીં અત્યારે એમ કહું ભલે આપણે બધા ભજન ગઈએ વાણી ગઈએ પણ ખાલી ગાવા ખાતર ગઈએ છે કોઈ એને સમજવાનો ઊંડો અભ્યાસ કરવા નહીં માંગતું અને તમે ઉતરજો સાહેબ જો તમને આનંદ ના થાય તો મને કહેજો તમારે શું જોવે છે એમ તો કહું હે મહાભારતના યુદ્ધ મેદાનમાં મારે ઘણી વખત કરવાજી ભગત વાણી બોલે કે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં હે ભગવાન શ્રી હરિ રથને મધ્યમાં લાવે મધ્યમાં લાવ્યો ને એટલે અર્જુનને ભગવાન કૃષ્ણ પૂછવા માંડ્યા કે અર્જુન આપણે 2 જણા હોય જવાનું છે તારાથી વાત કરવાની અર્જુન કે જેવી રીતનું થાય ઉતારી મેળવીએ ઉતારી અર્જુનને ઉતારી અને કે તું હોય મારી ભૂમિકામાં બેસ ને લાય હું રથ આપું એટલે અર્જુનની જે જગ્યામાં રથ હાંકતો હતો ને એ સારથી અર્જુનનો કૃષ્ણ બન્યો કે લાય પરમાત્મા પોતે મોરે સારથી બનવા થાય એટલે પેલું મન તો છાય પરમાત્મા લઈ જાય રે અને પછી યુદ્ધમાં એ જીતી ગયા એમ પણ આ તો તમે મોરે થઈ જશો પેલા ચેડે રાખો તો જો મેળ આવે હે એટલે વચ્ચે ભગવાનને પછી કૃષ્ણને અર્જુને વાત કરી કે હે પ્રભુ આ તમે મને મોરે બેહાર્યો આ તમારી ગાદીમાં મને સીટમાં બેહાડ્યો તમે સારથી બન્યા કે હવે હું કહું એમ હે ભગવાન કે હું કહું હું રથ તારો લઈ જઉં એ તારે હું કહું એમ કરવાનું છે બીજું કોઈ તારે બખાડો નહીં કરવાનો પણ અર્જુન હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ હું બધું જાણું છું કારણ કે હું તારી સાથે રહ્યો છું તારો બહુ અભ્યાસ કર્યો છે પણ એક વાત કહું આ બે બાજુ એક બાજુ કૌરવોની સેના છે એક બાજુ પાંડવોની સેના છે સીતો બે એક જ કાકા બાપાના હે અમારા દાદા એક જ હતા અને આ તો કાકા બાપાના અમે ભાઈઓ છે તમે ખાલી એટલું જઈને બે પક્ષમાં પૂછ્યા હો તો ખરી કે 2 જણા હોમા આયા છે અરે બધા લડશી મરશી જે બચશી કદાચ તો એને શિલ્યા લડીને મેળવવું છે શું એમ તો કહો અર્જુન આની વાત કરતો હતો કે બધું હોમા આઈને ઉભા છે કદાચ હું તો એમ કરું કે એક બોણ મારું 1000 જણ નાશ કરી નાખ્યો પણ વાયના બધું કર્યા ચેડે મારે શું મેળવવાનું ને એને શું મેળવવું છે એ તો કહો
આ લડીને લઈ લે તો એ લઈ લે છે એનું હવે આર્યું જવાનું ખરું? સાહેબ સીધું કહેતો હતો પણ સીધી વાત સમજાતી નથી હો. અને એટલે પછી એનું કર્તવ્યની ભૂમિકા આવી ને એટલે કે હવે તણ અમે નહીં પોમે નહીં. અરે મોને એવા નહીં. અને એ વખત પછી એને યુદ્ધ કર્યું છે સાહેબ. અને યુદ્ધ કર્યા પછી આખું મહાભારત પટી ગયું ને એટલે બધા ચર્ચા કરતા હતા. પેલો કે મેં ગજા જબર સોડી, પેલો કે મેં બોણ સોડ્યા, પેલો કે મેં ભાલા સોડ્યા, પેલો કે મેં તલવાર. હું ના હોત તો અનું કોઈ ના થોત. અત્યારે નહીં મોણામાં એ તો હું છું એટલે આ બધા આમ કરે છે. ને કહ્યું તું નતો ને તાણે ઈ તો હતો હે. અને તું ની હોય ને તોય જેમ ચાલતું એમ ચાલે છે, અને તું હાલ સી તોય જેમ ચાલતું એમ જ ચાલે છે. પેલા મોયા હાથ જોડીને વિનંતી કરું કે આ બધું હું નહીં કરી દો. એ તો કંઈક કરવા વાળો મારો અલગ ધણી છે સાહેબ. હે પણ તમે આ છે ને એમાં લાભ લઈ જજો હો. આવો લાભ નહીં મળે, બધું મળશે. અને આ વર્ષ 24મું આવ્યું છે ને બહુ હાચવજો. કોરોનાને ભૂલી ગયા છો ને, ફરી પાછો એવો ને એવો બીજો કોક આવશે એમ કહું. બીક નહીં હોતા તો જાગૃત કરું સાહેબ. અંદરથી શીલ્યો શ્વાસ બોલે છે એમ કહું. બહુ જાગજો, બહુ મહેનત કરજો, બહુ ભળી મળી રહેજો, પ્રેમથી રહેજો. જીવન છે ને એ કરોડોમાં મળ્યું છે તમને. એ કહું છું કે 21,600 શ્વાસ આવે ને કારણ શરીર 24 કલાક જ ચાલે એમ. 24 કલાક માટે 21,600 શ્વાસા ખોવા પડે તારા શરીર ચાલે. તો ગંગા સતીને પાનભાઈ કે હે પાનભાઈ આ વાત આવી છે કે હા. તો કે શું છે આ બધું? કે ભૂપત સમરણનો એક ખેલ છે અટપટો. ગુપત સમરણ તમે ઓખો મેચિંગ સ્મરણ કરો એ નહીં. ખુલ્લી વોક થી અંદર ગુપત. ગુપત એટલે હાવ સોનું. માનવ ઘરજી ઘણી વખત વાણી બોલતા હોય કે દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા, મને વાતો બતાવી સાની સાની. જેવી હાવ સોની કોનમાં કહેવાય એવી છે. જાહેરમાં સમજાય જ નહીં તો વાત બતાવી મને સોની સોની. અને એ જ ગંગા સતી કે ગુપત સમરણનો ખેલ છે અટપટો. એ તો અધૂરાપનમાં ન સમજાય અને અધૂરિયા ન કહેવાય. બે વાતો આવી છે તમરો. અધૂરું પણ હોય ને જે સમજવા જ ન માંગતા હોય, જેનું ધ્યાનાગમાં ન હોય, જે શબ્દમાં જ લક્ષ્ય ન હોય એને અધૂરાપન કહેવાય. ને અધૂરાપન વાળો ન સમજી શકે તમે ગમે કરો તોય. કોતક તલ છે ને એ આખો રહે તો હારો, કોતક પછી હાવ પી લઈ જાય તો હારો. નકર પછી કચરિયાના કોમમાં આવે અધ કચરો થાય. અધ કચરો કહેવાય નહીં. અને એ કોમમાં ના આવે. એટલે ખૂબ સાહેબ આવી વાતની પાનભાઈ ગંગા સતી બહુ ટકોર કરી છે. એ વાતો આપણે વાપરવા છે પણ કે આ વાત જાણવા જેવી છે. બધું જાણે છે. આપણે રૂપિયાને ઓળખા, હાર્મોનિયમને ઓળખા પણ આ જે શ્વાસ કઈ રીતનો ચાલે છે ને ગુપત છે. એ બહાર નહીં ચાલતો. તમે હુઈ જો ને હુઈ 24 કલાક જે શ્વાસ આવ્યો ને એ કોઈ હૃદયથી લેતો હોય, કોઈ ગળાથી લેતો હોય, કોઈ નાકથી લેતો હોય. તમે રાતના હુઈ જો ને હુઈ એટલે નખથી શીખ ઠેઠ પગની પોનીથી નખથી શીખ એટલે ચોટી, અને ચોટી સુધી શ્વાસ ચાલતો હોય તમને ખબર જ ના હોય, કોઈને ખબર ના હોય. બે ભવન અવસ્થામાં તમે હુઈ દો ને તો હુઈ જાય કે શ્વાસ ચાલતો હોય, શ્વાસ હાથથી ચાલે ગયો અને એ નખથી શીખ આવે ને સતને વિશ્વાસથી આવતો હોય છે. તમે હુઈ ગયા હોય તો તમારી વરીલો રાખતો હોય હો તો તમે શું લેવા મથામત કરો છો? મુંની વધવા ના થાય ખોટી બધી વાતો છે. તમારી વર તમે હુઈ દો ને તો એ હશે નખથી શીખ સુધી રાખે હો. આ ત્રણે લોકમાં રમી રહ્યો છો. આ ત્રણે લોક બ્રહ્માના લોકમાં, વિષ્ણુના લોકમાં અને નારાયણના લોકમાં, શિવના. આ ત્રણે શિવ. અને શિવ જો રહેશે તમે જુઓ, જેને જેને ફોટામાં જુઓ, મંદિરમાં જુઓ કે બાર કથાએમાં તમે હોભળો, આવી બધું પેલું નિરીક્ષણ કરો કે ચો રહેશે ને અને એને શું શું ગમે છે ઈરું જો તમે કરવાનું ચાલુ કરો તો તમારા પાસે હાલ હું એમ કહું બંડલ તમારા પાસે આપ
આખી દુનિયા પૈસા હારું તોડ કરી દીધી હે દાડો ઉગમ કે માનું 500 લાવવાય કે લાવવાય અમે હુઈ જતો હોદે તાર લાવવા અને હર ઉપરનો આલવાય આવે કેમ કે એના આધારે બેઠા છે ભગવાન શિવ જો બેઠો છે ઊંચામાં ઊંચું શિખર શેનું છે કૈલાસનું તો કૈલાસમાં ભગવાન ભોળાનાથને ગમે છે શું તમે કોઈ દાડે આ બધું હમણાં પણ આપણે નક્કી કર્યું કે ભોળાનાથને શું ગમે છે ભોળાનાથને કેવલ ધ્યાન ગમે ઈ 24 કલાક બધા છોકરા ગણપતિ કાર્તિકેય બધા શોખી બખાડા કરતા નંદી પોઠિયા દવડન ભળા શોખ કરતા ઈ શોખ કે કુદમ કુદા કરતા પાર્વતીએ શોખ ભગા પાડતા આપણે જોઈએ લે ઓમ નમઃ શિવાય હે यही જાય છે ને તો કેવલ તમે ધ્યાન કરો શિવના લોકમાં જતા રહો નારાયણને શું ગમે છે જે લક્ષ્મી છે ને એ પાણીમાં નારાયણ ને બે શેષનાગની સૈયા ઉપર બેઠેલા છે અને નારાયણ આરામ કરતા હોય છે તમે જોજો શ્વાસ છે ને એક મનુષ્યનો ઊભો ચાલે ઢોરણ છે ને એનો આડો ચાલે એટલે અહીંયા હામાં નહીં રહેતા માણસના શરીરમાં જો આડો શ્વાસ ચાલે ને એ આડાવળું કરે એમ કહું બધા પંખીના શરીરમાં કૂતરા બજારા મોર ગધાડા બધાના શરીરમાં શ્વાસ આડો ચાલે છે એટલે એ આડા ઓમથી ઓમ જાય છે એને ભોન જ નહીં શું કરવું શું ના કરવું એમાં જો માણસનું શરીર ભૂતનું હોય અને જો સીધો શીશ શિવથી મોડી અને નારાયણના શેષ સુધી તારે જો સીધો શ્વાસ ચાલે ને તો ત્રણે લોકના સ્વામી તમે છો બીજો કોઈ નહીં હો પણ તમે અહીંથી ઉપાડો અને વચમાં જઈને આડો હટી જાય ને તો સમજો કે ઢોરામ ગણતરીમાં આવ્યો બુદ્ધિ હોય તો તેરી હોય અને બુદ્ધિમાં ચિત્ત ભરેલું છે એ ચિત્તમાં ઠેકાણું નહીં પડતું એટલે ચિત્ત આઘા પાછું થાય ને એટલે મોણ ગમે થાય આડાવડું બીજાનું ખોટું કરી મરી જાય મોણ બસ બીજું વિશ્વમાં તમને કોઈ નડતું નહીં કોઈ કેમ કે મને ફલાણા માતા નડી સાહેબ વિશ્વમાં કોઈ માતા કોઈ નડવા માટે ઊભી નહીં થયેલી હો હે કોઈ માતા તમે જોવો તો ખરી ચોસ હે તો પહેલી પૂછો હે શિવ હંગાજ પાર્વતી છે હે તો શિવ ધ્યાનમાં બેઠો હોય પેલી વર રાખે કે નો રાખે એક બાજુ શરીરમાં શક્તિ છે ને એક બાજુ શિવ છે હવે શિવ ને શક્તિના વચ્ચે જે ચાલે છે પવન છે પવન વિશ્વાસથી ચાલે એ વિશ્વાસથી જો તમે બેહો પેલી એ કામ કરે પેલો એ કામ કરે બે કામ કરે પણ આપણે વચ્ચે ચાલતા નથી કો તો આ બાજુ ડાબી બાજુ ચાલે કો તો જમણી બાજુ ચાલે અને એટલે કીધું ડાબી ચાલે એને ઈડા કહીએ જમણા ચાલે રવિ ભોમણા ડાબો ચાલે એને ચંદા કહીએ જમણા ચાલે રવિ ભોણા એ ચંદ્રના સૂર્ય એક ઘેર ચાલે તો એને કહીએ સુખમણા કેવી સુખ મણા મણે સુખ આવે વચ્ચે ચાલો ને તો સુખ મણા અને સુખ મણામાં તમે જો કદાચ સાહેબ ભજન થઈ જાય ને તો તમારા માટે આનંદ છે બીજું કોઈ નહીં અને આની વાત સંતો આગળથી સમજાતા અરે જેના ભજન અત્યારે કળિયુગમાં પૂજો ને મારે છે રણુજા જોટ લેવા ગયા છે કિંબુઆથી બધા ભક્ત મંડળ ઈ બાપો રામદેવ અલગ ધણી પણ એ જ સમજાવે કે તમે આર્યું જાગો એટલે આર્યું તમને આરી વાત કરું ઈ જાગો સાહેબ ચમાર કુળની અંદર જઈને ઉભો રહ્યો રામદેવ પીર એટલે ત્યાં જઈને બધી વાત કોઈ નતું માનતું એના કોઈ કરવાળા નતા માનતા એટલે ડાલીભાઈ વાત કરી ચમાર કુળમાં દીકરી ડાલીભાઈ હરિજનની દીકરી અને ડાલીભાઈને હાથ પકડીને કીધું કે બેટા ડાલી હેડ મારા મેલે હેડ આ વાત મારી કોઈ સાંભળતું નથી આપણી બે હાથ ચર્ચા કરીએ તને હું સમજાવું તો ડાલીભાઈ હાથ જોડીને ઊભી પ્રભુ તમે તો રાજા છો રણુજાના રાજવી છો અને હું ચમાર કુળની દીકરી છું અને તમે કદાચ મને લઈ જાઓ તો તમારા ઘરવાળાને ના સમજે આ બધા લઈ ગયા તોય અને લઈ જતા હતા ને એટલે ઘરે છે હરિજનની દીકરીનો હોય તું લઈને આવ્યો તમારાની દીકરીનો લઈને આવ્યો અને એથી રોમો પીર સાહેબ કંટાળીને બાબા બાળીનાથ પાસે ગયો બાબા એથી જઈને બાબા બાળીનાથને પ્રાર્થના કરી
કે આ વાત તમે નહીં સમજતા એટલે મારે ગુરુ પાસે જવું છે. ઈયો જોય નહીં ગયો કે હવે મારે કુણકેરવાળા સુરેલમાં પાસે જવું, ભુવા પાસે જવું. કે નતા ભુવા એ ટાઈમે હતા, પણ એને ના કીધું કે મારે ભુવા પાસે જવું. મારો ગુરુ કરે ને એ સાચું, ગુરુ પાસે જવું. ગુરુ મનોમાંથી રસ્તો બતાવશે. એટલે બાબા બાળીનાથ ડાલીભાઈને લઈને બાબા બાળી રામદેવ પીર બાબા બાળીનાથ પાસે ડાલીભાઈને લઈ ગયા. બે જણ બેઠા કે બાબા મને મારા પરિવારે મારા ઘરવાળાને બધે આ વાતને કોઈ સ્વીકારવા નથી. આ ચમાર અડવાથી જો અભડાઈ જતું હોય તો આ પૃથ્વી ઉપર બધા રહી નાખે. ભગવાને સગવડ પહેલી કરી હોત કે અભડાવા વાળા બીજી પૃથ્વી કાઢો. હે તો બાપા મેં આ ધર્મનો નેજો રોપું છું, આ સનાતનનો ધર્મ રોપું છું. આ સ્તંભ જેવો સ્તંભ, સ્તંભ એટલે ઉભો રહે થોભલો. પહેલા યુગમાં ફાટ્યો હતો ને, અને થો ભલો કેવું થા ભલો. તું ભલો થઈ જાય ને તો એમાંથી નર પ્રગટ થાય. અને સાહેબ ભગવાન રામદેવ પીર ડાલીભાઈ હાથ જોડ્યા કે ગુરુ મહારાજ બાબા બાળીનાથ હસ્યા કે વાહ જમલ રાના દીકરા વાહ, જા મારો આશીર્વાદ છે. આ સત્ય ધર્મની ક્રાંતિ લઈને તું આવ્યો છે ને, આ નિધાર ધર્મની, તો હવે તું ભેદભાવ કાઢજે. અને આ વાતે જો કદાચ રણુદાનો રાજવી નહીં પણ પોકરણનું પીર થઈને પૂજાય. સાહેબ ડાલીભાઈ સમજાય વાત. ડાલીભાઈ બસ મેલ્યું નતું હો, સમજી વાત ને કે જે રોમો પીર મને કહે છે ને, જુગો પેલા તો એક જોગી પ્રેમ બુંદ જેની પાસ. શું હોય બધાની પાસે? પ્રેમ બુંદ. આ જગત એક કેવલ પ્રેમના આધારે છે. તમે વિરોધ કરો ને તો તમે જેવો વિરોધ કરો ને એવા તમારા શ્વાસ બગાડી જાય, બીજું કોઈ. આપણે વિરોધ કરે ને એટલે શ્વાસ આપણા જ બગડે છે, અને એનો સ્વભાવ આપણા બાળકો જાય છે. બાળકો મેળવી દે પછી કે છોકરા ગોઠતા નહીં, ના તારું છે નક્કી થઈ ગયેલું છે. અને એ જો ન બગડવા જવું તો પ્રેમથી. પ્રેમ બુંદ જેની પાસ, વાસુકીના ઘેર લીલા રાણી જે જીલે ધર્મ નિધાર. એ રાણી તમે વચનમાં વિશ્વાસ રાખો. વચન છે ખરું પણ એની અંદર વિશ્વાસ રાખો અને ગુરુ પર પ્રતીત રાખો. બોલે સિદ્ધ રામદેવ સત્યથી આગળ કાંઈ નથી. આ સત્યના આધારે મોટા ઋષિ વર્ષી ત્યાં. સત્યના આધારે આ વાત ઘણી ઊંડી છે સાહેબ, ઘણી ગહન છે. અને એના માટે કેવલ એક જ છે, બ્રહ્મા રજોગુણી આત્મા છે સાહેબ. શિવ કૈલાશ ઉપર રહેશે. કૈલાશ ઠંડો છે, બરફ છે, નકરો હિમાલય ઠંડો થઈને ટોચમાં બેસી જાય ને એને શાંતિ થઈ જાય. અને રજોગુણી આત્મા છે ને એ બ્રહ્માનો છે, અને બ્રહ્મા પ્રકૃતિનો વિકાસ કરે છે. આ પૃથ્વી પર જેટલી પ્રકૃતિ લીલી હરિયાળી કરે ને એ બ્રહ્માજી કરે છે. અને નારાયણ શેષ નાગની સૈયા ઉપર સત્ય લોકમાં સુઈ રહ્યો છે સાહેબ. એ સત્યમાંથી પ્રકાશ આવે છે. સત્યમાંથી આ જાગૃત કરવા માટે શેષમાં હુઈ રહેલો છે ને એને જગાડવા માટે શિવથી પવન આવે છે. એટલે કે છે કે સોહમ સોહમ દોરતી પછી હંસ આવ્યો. પછી તો આયા પછી કબીર સાહેબ નહીં કેવું પડ્યું, સોહમ ફાટ કર નવખંડ ભયા ઓમાં રસ્તા જ્યાં ભૂલાઈ. કહે કબીર ધર્મદાસ કો આ હંસ કયો જઈને સમાય. જેમ કે મોય આયા પછી રજો ગુણી થયો, કોઈ તમો ગુણી થયો, હે સત્વ ગુણી કોઈ થયો નહીં. રજો ગુણી થયો એટલે કોઈ કામમાં વ્યસ્ત, કોઈ ભોગમાં વ્યસ્ત, કોઈ વ્યલાસમાં વ્યસ્ત. બીજી બધાય ત્યારે કોકને કોમ કરે. આ તો આપણે ગોમડા તો સારું છે, ટાઈમ નહીં એમ કે, પણ સિટિંગ છે ને એટલે કે આવું ભજનમાં આઈ એમ બીજી ઇંગ્લિશમાં વાત કરે. આપણે કેવું પડે તું છે બીજી, તો પરમાત્મા ચોય એમ છે ઈજી. સારી ઠંડી પડશે લોહી જાય થીજી, ફટ લઈને અટેકા ઉપર અટેક. બીજું છે શું? એને જો કોઈના ભાગની પડી છે. એટલે જો આની અંદર ચેતના પાવર લાવવો હોય ને તો તમારા જ પાહેણ છે હો. એટલે કીધું રજકણ તારા રજરી દાસી રણમાં ઉડી છે રેત, અને આ બાજી છે હજી તારા હાથમાં. બીજા કોઈના હાથમાં નહીં, તારા જ હાથમાં જાઓ. એમ ન માનતા કે પેલો કરશે, તું કઈ તારા જ હાથમાં છે. તાર જેમ કરવું એમ કર. તારું જ કરેલું તાર પાસે આપવાનું, બીજું કોઈનું નહીં આપવાનું. આપણે જેવું કરશે ને, પૃથ્વી ગોળો છે, આખું આકાશનો ગોળો છે ને,
એ ગોળ છે. તમે જો ઉભા રહો ને એ વચ્ચે ઉભા જ છો ગોળામાં, આમ કરીને આમ નાખો ને એટલે ફરી એ પગમાં જ આવા. પછી કે મારી ઓમ જોયું ના તે કરેલું તું રિવેશ કેસર પાડી આખી તારું જ આવ્યું તાર પાસે, બીજું કોઈ ના આવે. એટલા માટે સંતોએ ભજન કર્યું છે કે તમે આ જોણવા જેવી વાત છે. અજોણ એ ભણભાઈ અધૂરાપણમાં નહીં સમજાય. આ વાટીમાં પડી ગઈ છે ને, વાટી મારાની તારાની પડી ગઈ છે, અને વાટી છોડી દો તો આ જીવની જાત સમજાઈ જાય. પછી સજાથી જેનાથી સાજિદ થાય છે, વિધાથી જે બે ભાગ પડે છે, મનમાંથી બે ભાગ પડે, એક કુવિચારનો ને એક સુવિચારનો. હવે તમારી બુદ્ધિ કુવિચારમાં લઈ જાવી છે, સુવિચારમાં લઈ જાવી તમારા ઉપર આધાર છે. એને કોઈ ગુરુ મહારાજ કોઈ ન કરી કે તમારે કરવાનું, રસ્તો બતાવે કે આ ઓમ છે, તમારી બુદ્ધિ તમારી ચી બાજુ લઈ જાવી છે, એનાથી વિકાસ થાય. એટલે કીધું સજાતી ની વિજાતી ની. હે ભાનભાઈ પછી જુગતી બતાવી ગયું. આ જુગતી છે તમને બતાવી, હવે જુગતી પર કરવાની તમારી. અને બીબે પછી પાડી દઉં બીજી પાર. આ પડી ગઈ છે ને નહીં પડી. અમે આ ભેગ કર્યો ઘણા કહેતા હતા આપડા તમારી પાસે આ શું કર્યું ઠાકોર થઈ કે બાવો બન્યો. એટલે મેં કીધું ઠાકોર અમે બતાવો જ કરી અમે ચીવા ઠાકોર થઈ તો કહો. તમે મને કપડેથી ઓળશો, મને અંદરથી ના ઓળશો, અને હાલે ઘણું થાય છે એવું. પણ ગુરુ મહારાજની મહેરબાની છે, ગુરુ મહારાજનો આશીર્વાદ છે કે બીજી ભાત પાડી દીધી છે. બીજી ભાત પડી છે ને એટલે જે જોવે સાહેબ ખાલી આરાધ કરો આવે. હે ભાનુભાઈ પછી તો આ પીંડ અને ભ્રમણ, આ ભ્રમણ છે માયાનું નાશવંત છે, જેમ છે એમનું એમ સાચવંત. અને આ પિંડ છે કાચું છે. આ બે થી પર છે ગુરુનો દેશ. એ બતાવું જો નથી આ તમને જોઈ માયાનો દેશ, તમને આ કોઈ લાગુ એ નહીં પડતું. એ દેશમાં તમે રમો. અને એટલે ગોરખનાથ જીવને કીધું કે આદેશ કયો દેશ? આદેશ. હવે આ દેશ પકડવો હોય આપણો, એટલે કીધું કે કોઈ મળે મને સંત ઉપદેશી તો ગુરુ ગમની વાત કે છે. મને કોઈ મળે સંત ઉપદેશ લીધા વગર. સાખીમાં મારા ધનુ ભગતે પણ બોલ્યું તમને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ બિન ના માટે આ બધો ભેદ. ગુરુ વગર તારો કોઈ સંશય ન ટળે. ભલે તમે વાંચો ચાર વેદ વાંચો તો ઓમાં પાર આવે એવો નહીં. એટલે વેદો થાકી ગયા કે વેદ હમારા ભેદ હૈ ઓર હમ વેદન મેં નાહી. હું વેદમાં આવતો નથી એવો હું કંઈક જુદો. અને સમજવા માટે ભગવાન કૃષ્ણજીને અર્જુનને કીધું હતું કે અર્જુન આ ઓખોથી તું મને કદાપી નહીં ઓળખી શકે. તને હું ચર્મ ચક્ષુથી નહીં ઓળખી શકે. હું તને દિવ્ય ચક્ષુ જ્ઞાન ચક્ષુ આલું, અને જ્ઞાન વડે તમે સમજાઈ શકશો. હું તો એમ કહું છું તમે કોકના કાકો થયા, કોકના બાપો થયા, કોઈના ભાઈ થયા, કોઈના હાહરો થયા, કોઈના મોમો છે, કોઈના ફૂવો થયા. તમે બધા બીજાના કેટલા થયા પણ તમે તમારા થયા. તમે તમારા થયા. જે દાડ તમે તમારા થઈ જાઓ ને એ દાડો તમારે જે જોવું આવશે એમ કહું, પણ થતા જ નહીં. થઈ જાય હો. નવું વર્ષ છે, કોક જીવનમાં નવું થાય એવું કરજો. જીવનમાં આશ્વાસ મળ્યો છે, આપણે બધા ભેળા છે, સાથે મળી ભજન કરશું. એ જ અંતરના ભાવથી બધા જીવોનું કલ્યાણ કરે પરમાત્મા. સદગુરુ તમારા ઉપર ખૂબ સારી રાખે એવા અંતરના ભાવથી આશીર્વાદ. સદગુરુ ભગવાન